સાહેબ આજે જે સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે, આજે અમારી પાર્ટીનો જન્મદિવસ છે, સ્થાપના દિવસ છે. 1980માં આની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી કાર્યકરો તન મન અને ધનથી પક્ષને કેવી રીતે આગળ વધારવો એ માટેના પ્રયત્નો કરી રહ્યા પછી આ પાર્ટીના પહેલા પ્રમુખ જ્યારે અટલ બિહારી વાજપેયી સાહેબને બનાવવામાં આવ્યા એ વખતે કરમ સંજોગે 84માં માત્ર 2 સીટ આવેલી અને એમને પૂછ્યું કે અભી भाजपा किधर है, तो हमने कहलू कि हमें जो शासन में बिठाने वाले हैं वो भी पालना में जुड़ रहे हैं और वो जब मतदाता बनेंगे तब हमारी सरकार आएगी. અને એના થોડાક જ વર્ષ પછી 1996માં અટલજી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા, 3 વખત વડાપ્રધાન રહ્યા અને અગાઉની સરકારો કરતા આપણા દેશની પ્રજાને ખરેખર જરૂરિયાત શું છે, શી જરૂરિયાતથી એ રોટી કપડા और મકાન સાથેનો સ્વસ્થ જીવન જીવી શકે, છેલ્લા છેવાડાનો માનવી પણ આ દેશની અંદર સમૃદ્ધ માણસને જેટલા અધિકાર જેટલી સગવડ મળે એ એને પણ મળે એ માટેના પ્રયત્નો આ સ્થાપના દિવસથી શરૂ કરવામાં આવેલા અને આજે લગભગ આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે 2014માં જ્યારે એ બાદ નરેન્દ્રભાઈ આવ્યા તો જે ગરીબોને જોઈતી જરૂરિયાત છે એ બધી વહેલામાં વહેલી તકે એમને મળે એ માટેના પ્રયત્ન કરતા કરતા આજે 46 વર્ષ પૂરા કરેલા છે અને આ 46 વર્ષની જે ગૌરવ ગાથાવાળો ઇતિહાસ છે એને યાદ કરીને જ્યારે જ્યારે આ સ્થાપના દિવસ આવે છે એ વખતે આ પ્રકારે એની ઉજવણી કરવામાં આવે છે. આજે અમારા સ્થાપના દિવસે ખાસ મહેમાન તરીકે ડૉક્ટર ઋત્વિકભાઈ પધારેલા છે, જે અગાઉ ભારતીય જનતા પક્ષના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકેલા છે, એટલે એમનું માર્ગદર્શન પણ આપણા કાર્યકરોને બધાને મળશે અને અત્યારે સુધીમાં જેટલી પ્રગતિ ભાજપ દ્વારા પક્ષમાં અને દેશની સેવામાં થઈ છે એનાથી પણ વધારે પ્રગતિ આવતા સ્થાપના દિવસે થાય એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. દાદા, અટલજી વાજપેયીની 2 સીટથી સંસદમાં 2 સીટ હતી, અત્યારે છેલ્લા 11 વર્ષથી નરેન્દ્રભાઈનું શાસન છે. એ વખતના મૂલ્યો અને સિદ્ધાંતો અને અત્યારના મૂલ્યો અને સિદ્ધાંતોમાં કોઈ તફાવત લાગે છે આપણું? આમાં સમય સંજોગ જે તે વખતે અટલજી વખતે હતા એ પછી દેશની સ્થિતિ, દેશની સમૃદ્ધિ, દેશની શક્તિ એમાં વધારો થયો છે અને એ જે કંઈ વિકાસની સાથે વધ્યું છે એ પ્રમાણે જે મૂલ્યો છે એની અંદર પણ વધારે સારો વધારો થયેલો છે.